એકવાર બનાવો અને દિવસો સુધી ખાઓ અને રોજ ખાવું ગમે એવું કાચી કેરીનું શાક બનાવવા મેં મીડિયમ સાઇઝની કેરીને નાના ટુકડામાં કટ કરી છે। વઘાર માટે 2 થી 3 ચમચી તેલની અંદર 1 ચમચી રાઈ નાખી છે। રાઈ તતડે એટલે આપણે એક સૂકું લાલ મરચું નાખીશું। એની સાથે આપણે એક તજનો ટુકડો અંદર નાખીશું। એની સાથે આપણે 2 થી 3 લવિંગ છે ઉમેરીશું અને 1 ચમચી મેથીનો મસાલો નાખીશું। મેથી મસાલો જરૂરથી નાખવો, તેનાથી શાક છે બહુ ટેસ્ટી બને છે। અડધી ચમચી હળદર અને 1/4 ચમચી હિંગ નાખી છે અને હવે બધા મસાલા સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે થોડી એમાં વરિયાળી નાખીશું। વરિયાળીથી જરૂર હોય તો જરૂરથી નાખજો અને આપણે કેરીના ટુકડાને નાખી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ કેરી છે એ ઝડપથી ચડી જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અંદર નાખી દઈશું અને ઢાંક્યા વગર એને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। અને ત્યાં સુધીમાં આપણે ગોળ છે એને મેં કટ કરી લીધો છે। 1 વાડકી ગોળ મેં લીધો છે આશરે અને હવે 2 મિનિટ માટે ઢાંકીને રાખીશું જેથી કેરી છે એ થોડી ચડી જાય। આપણે પૂરેપૂરી એને એકદમ ચડવા નથી દેવાની અને હવે તે ચડી ગઈ છે એટલે એમાં ગોળ નાખી દીધો છે અને હવે બધું મિક્સ કરીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી એને થવા દઈશું। ગેસની ફ્લેમ સ્લો છે અને ત્યારબાદ 1 ચમચી તીખું લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું। કાશ્મીરી લાલ મરચાંથી એનો કલર સરસ આવશે અને આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર અને રોજ જ ખાવું ગમે એવું આપણું કાચી કેરીનું શાક બનીને રેડી છે, જે ફ્રીજમાં તમારે 15-20 દિવસ સુધી એવું ને એવું જ રહે છે। તો આ ઉનાળામાં જરૂરથી બનાવજો અને જરૂરથી ખાજો। થેન્ક્સ ફોર વોચિંગ। રાધે રાધે।